નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને એરંડા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં એરંડાના બિલ્ડમાં જંગી કામ થતા વાયદામાં ફરી એકવાર મંદીવાળાનું જોર વધ્યું। જો કે હાલ હજી પણ બજારને ટેકો છે અને બજારમાં સારા એવા ભાવ થઈ રહ્યા છે, જ્યારે આગામી સમયમાં એરંડાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ એરંડામાં હવે શું કરવું, બજાર કેવું ટકેલું રહેશે, તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે એરંડા વાયદાની વાત કરીએ તો એરંડા વાયદામાં તેજી ટકી રહેશે અને આગામી સમયમાં ભાવ કેવા રહેશે। જ્યારે એરંડા વાયદાઓની વાત કરીએ તો આજે NCDX ઉપર એરંડાનો વાયદો 100 કિલ્લામાં ખુલતાની સાથે બંને વાયદામાં નરમ ટોન હતા। જો કે સપ્ટેમ્બર વાયદો 6,684 રૂપિયા, તો ઓક્ટોબર વાયદો 6,749 રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યા હતા। હવે વાત કરીએ તો અહેસાસ ખેડૂતો અને વેપારીઓની મનોવૃત્તિ ઘટાડી તરફ થતાં મોલ્ડિબલના જંગી વેચાણ જોર વધશે, જેના કારણે એરંડામાં તેજીનું મોરલ ખખડી પડે તેવું ધારણા છે। જો કે વાત કરીએ તો આજે શુક્રવારે 2 દિવસની ભેગી આવકની સાથે મોટર બિલ્ડની જંગી કામો ભળતા સપ્લાય મોટો દેખાઈ રહી છે, જેના કારણે વાયદામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એરંડાના અગ્રણી ટ્રેડરે પણ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના આરંભથી જ બદલાવાળાની વેચવાલી શરૂ થતાં સપ્લાય હવે સપ્ટેમ્બરમાં વાયદો કટ કરવા માટે વધી શકે તેમ છે। હાલ અત્યારે વાત કરીએ તો આજે શુક્રવારે ગુજરાતભરની આવક મળીને માંડ 25,000 ગુણીની થઈ હતી, જેના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 1290 થી લઈને 1305 રૂપિયા રેન્જમાં ચાલ્યા હતા। જ્યારે ઊંચામાં વાત કરીએ તો સિદ્ધપુરમાં 1319 રૂપિયા, પાટણ થરાદની અંદર 1316 રૂપિયા, જ્યારે પાટણમાં મોટર બિલ્ડના ભાવ 7 થી લઈને 8,000 ગુણીના કામકાજો હતા, જેના ભાવ 1320 થી 1325 રૂપિયાની સપાટી ઉપર ચાલ્યા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।